નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હોળી પહેલા મુખ્યમંત્રીની મોટી ભેટ, આજથી બદલાયા 7 નિયમો સાથે 31 માર્ચ પહેલા કરી લેજો આ 6 મોટા કામો, ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ગામડાઓના લાખો લોકો માટે મુખ્યમંત્રીનો નિર્ણય, મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય, વીજળીને લઈને સરકારનો મોટો નિર્ણય, ચૂંટણીને લઈને મોદીજી, ભાજપ, કોંગ્રેસ, ઈવીએમ અને નવા નિયમોને લઈને 5 મોટા સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોના ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે લાવી છે આ મોટી યોજના। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ કેન્દ્ર હજી એક મોટી યોજના લઈ આવ્યું છે। તેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલ ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે દરે લોન મળશે। જે ખેડૂતે કોઈ પણ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, આજથી બદલાયા નિયમો। માર્ચ મહિનાના 13 દિવસ સુધી શેર બજાર બંધ રહેશે, જ્યારે 14 દિવસ સુધી બેંકો માર્ચ મહિનામાં બંધ રહેશે। સોશિયલ મીડિયામાં ખોટા અને અફવારૂપી સમાચાર પ્રચલિત કરનારને દંડ ફટકારવામાં આવશે। આજથી SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ડાઉનલોડ પણ કરી શકે છે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો 31 તારીખ પહેલાં કરી લેજો આ 6 મોટા કામો, જેમાં ફ્રી આધાર કાર્ડ અપડેટ UIDAIએ 14મી માર્ચે અંતિમ તારીખ જાહેર કરી છે। એટલે કે મિત્રો, જો તમે આધાર કાર્ડમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો 14 માર્ચ પહેલાં તમે તે અપડેટ કરાવી લેજો, નહીંતર તમારે ચૂકવવો પડશે દંડ। પેટીએમ બેંકની કેટલીક શરતો, જેમાં સેવાઓ છે તે 15 માર્ચ પહેલાં પૈસા ટ્રાન્સફર કરી લેવા, નકર પછી છે તે તમારા બેંક ખાતામાં જે પૈસા હશે તે તમને પણ નહીં મળે। ફાસ્ટેગમાં KYCની છેલ્લી તારીખ 31 માર્ચ છે। મિત્રો, SBIની વિશેષ FD સ્કીમ 31મી માર્ચના રોજ સમાપ્ત થશે। SBI હોમ લોન રેટ 31મી માર્ચ સુધી 65 થી 75 બેસિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ રહેશે। IDBI બેંકની વિશેષ FD સ્કીમ 31મી માર્ચના રોજ સમાપ્ત થશે। ટેક્સ મુક્તિ રોકાણની અંતિમ તારીખ છે તે પણ 31મી માર્ચ જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબાન। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં 24,420 કરોડ રૂપિયાના બજેટની મંજૂરી આપવામાં આવી છે। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયામાં પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય। 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। દિલ્હી સરકારે 10મું બજેટ રજૂઆત કરતા આ મહત્વની જાહેરાત પણ કરી છે। તેમના નાણામંત્રી આતિશીએ એક મોટી જાહેરાતમાં જણાવ્યું છે કે મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જે મુજબ CM મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। સરકારે આ માટે 2000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓને પુસ્તક ખરીદવા સહિત તેમના નાના ખર્ચાએ પૂરા કરી શકશે। શું મિત્રો, ગુજરાતમાં પણ આ યોજના લાગુ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, ત્યારબાદના સમાચાર, 10,000નું મીટર હવે તમને મળશે મફતમાં। રાજકોટમાં લગાવેલા સ્માર્ટ વીજ મીટર PGVCL દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે। જે અંતર્ગત રાજકોટમાં PGVCLના મેનેજિંગ
ડિરેક્ટરે બંગલાની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર AI ટેકનોલોજી આધારિત રહેશે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિક પર મીટરને ચાલુ અથવા તો બંધ કરી શકશે. કયા દિવસે કેટલો વીજનો વપરાશ થયો છે તે પણ તમારા મોબાઈલ એપ મારફતે તમે જાણી શકો છો. મિત્રો, આગળના સમાચાર. ગુજરાત સરકારે લીધો છે એક મોટો નિર્ણય. હવે ગુજરાતમાં ગામડાઓ પર સારા રોડ જોવા મળશે. ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1563 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળ ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદૃઢીકરણ માટે કામ હાથ ધરવામાં આવશે. તે માટે છે તે આ જોગવાઈ છે તે ગુજરાતના CMએ જાહેરાત કરી છે. મિત્રો, આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય માર્ગના હાલના હયાત નાળા, રોઝવેઝ, પુલોના પૂર્ણ બાંધકામની ફરજિયાતમાં ધ્યાનમાં લઈને 903 જેટલા નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદ ઉપરાંત જરૂરિયાત મુજબ નવા પાઇપલાઇનના નાળા, નવા રોઝવે, બોઝ ક્વેન્ટવર રોઝવેને બદલે બારમાસીના રસ્તા બનાવવા માટે માઇનોર એન્ડ મેજર બ્રિજ વગેરેના કામ હાથ ધરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમને રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તા પરના નદી નાળા પરના જૂના જે સ્ટેચ્યુના ભારે નુકસાન થયું છે તેમને પણ ચોમાસાના કારણે નુકસાન થયેલા 211 નાળા પુલોને છે તે મજબૂતીકરણ અને ફરીથી છે તે બનાવવાની મંજૂરી પણ આપી દીધી છે. મિત્રો, આગળના સમાચાર. હોળી પહેલાં ગેસ સિલિન્ડર પર ભેટ. આજે વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત આજથી 25.50 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે 14 કિલો ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં જ આવ્યો નથી. વર્ષ 2024ના અંતિમ અત્યાર સુધી 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 2 વખત વધારો કરવામાં જ આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, જેમાં હોળી પહેલાં CMની જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા જુલાઈ 2023થી 4%નો વધારો જાહેરાત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.45 લાખ કર્મચારીઓને અને 4.63 લાખ પેન્શન લાભ મળશે. મિત્રો, આગળના સમાચાર. ચૂંટણીને લઈને 5 સમાચાર. PM મોદીના નામે અનોખો રેકોર્ડ. PM મોદીએ વારાણસી સીટ પરથી ત્રીજી વખત BJPના ઉમેદવાર બનવાની જાહેરાત થતાં જ તેમના નામે એક અનોખો રેકોર્ડ પણ જોડાઈ ગયો છે. તેઓ દેશના ત્રીજા PM હશે જેઓ એક જ સીટથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુ પ્રયાગરાજથી સીટ મળી હતી અને 3 વખત ચૂંટણી લડ્યા હતા અને ઇન્દિરા ગાંધી 4 વખત છે તે લોકસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા છે. મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની પાત્રતા 80 વર્ષથી વધારીને 85 વર્ષ કરી દેવામાં આવી છે. કેન્દ્રએ ચૂંટણી પંચ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. વિવિધ રાજ્યની ગત 11 વિધાનસભાની ચૂંટણીમાં એ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 95% વૃદ્ધોએ મતદાન કેન્દ્ર પર જઈને મત આપ્યો છે. મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચના ચીફ મિનિસ્ટર રાજીવ કુમારે સ્પષ્ટતા કરી વાત કરી છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. EVMને લઈને ગભરાવાની જરૂર નથી. જો કોઈ રૂમમાં ખોલવા માંગે છે જ્યાં EVM સંગ્રહિત છે તો તેની સાથે પરવાનગી લેવી જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયા રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વની હાજરીમાં કરવામાં આવશે તેવું જણાવ્યું છે. વિપક્ષ આવનારા EVMની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મિત્રો, જો આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપની
પ્રથમ યાદીમાં ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો તમને સૌપ્રથમ જણાવી દઈએ કે કચ્છમાંથી વિનોદ ચાવડા, બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, ગાંધીનગરમાં અમિત શાહ, ગુજરાતના અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાળા, પોરબંદરમાં મનસુખ માંડવિયા, જામનગરમાં પૂનમબેન માંડમ, આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ, દાહોદમાં જસવંતસિંહ ભાંભોર, ભરૂચમાં મનસુખ વસાવા, બારડોલીમાં પ્રભુભાઈ વસાવા, નવસારીમાં CR પાટેલ. આ બધા મિત્રો છે તે ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. જે લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ છે ઉમેદવાર તેને જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના વાત કરીએ તો ગુજરાતના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો કપાસની બજારમાં 2 દિવસમાં મોટો ઉછાળા બાદ આજે ફરી બજારો 1600ની સપાટીએ પહોંચી છે. જેતપુરમાં ઊંચા ભાવ 1700 રૂપિયા, 400 રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ 50 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે. મહુવામાં લાલ ડુંગળીના ઊંચા ભાવ 349 રૂપિયા, જ્યારે ભાવનગરમાં 374 રૂપિયા નોંધાયા છે. મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વધઘટ થતી બજારો, જેમાં ઊંચા ભાવ 1500 સુધી પહોંચી ગયા છે. મિત્રો આગળ જો વાત કરીએ તો મગફળીના અંતિમ તબક્કે સામાન્ય વધઘટ જોવા મળી હતી, જેમાં ઊંચા ભાવ છે તે 1500 સુધી બોલાયા હતા. બોટાદમાં ઊંચા ઘઉંના ભાવો 716 રૂપિયા, એવરેજ ભાવો છે તે 150થી લઈને 600 રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે. સરકારી વેચાણ બંધ થતાં ઘઉંની બજારમાં મોટી મંદી આવી અને મુશ્કેલી પણ આવી છે. લસણની બજારમાં મંદીનો માહોલ, રાજસ્થાનમાં નવા લસણની આવક વધી છે. મિત્રો ત્યારબાદ મિત્રો જે રીતે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો તે રીતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં NFSએ રાશન કાર્ડ ધારકો માટેની જાહેરાતની કરી છે. શું તમે NFS રાશન કાર્ડ ધારક છો તો તમને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તમારા આયુષ્માન કાર્ડનું સ્ટેટસ જણાવી ક્લિક જે લિંક હશે તેની ઉપર કરવાનું રહેશે, અથવા તો તે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. યોજના હેઠળ કુલ 2494 સંલગ્ન સહકારી અને ખાનગી હોસ્પિટલ વિનામૂલ્ય સારવાર મળશે. યોજના હેઠળ નિયત કરેલા કુલ 2471 છે તેમાં સારવાર કરવાનું રહેશે. હવે કોઈપણ NFSએ રાશન કાર્ડ ધારકોની લાભાર્થી ઘર બેઠે જ પોતાનું આયુષ્માન કાર્ડ પણ બનાવી શકશે. મિત્રો ત્યારબાદના સમાચાર કે ચૂંટણી દેવા માફી અંગેની જાહેરાત. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થયું. આવી કેટલીક એવી કુદરતી આફતો વારંવાર આવી છે, અતિવૃષ્ટિ સર્જાઈ છે અને ખેડૂતોના પાક પણ નિષ્ફળ ગયા છે. સાથે મિત્રો વાવાઝોડા પણ આવ્યા છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો સામનો પણ કરવો પડ્યો હતો, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયા છે. આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાક છે તેમને નુકસાન થયું છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે ખેડૂતોએ પણ લોન લેવી પડે છે. મિત્રો ત્યારબાદના સમાચાર કે 16મો હપ્તો ક્યારે આવશે. 16મા હપ્તો ક્યારે આવશે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે 15મા હપ્તાનો હશે તે ટ્રાન્સફર કર્યા બાદ લાભાર્થીઓ હવે 16મા હપ્તાની છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા અહેવાલ અનુસાર કે 16મો હપ્તો છે તે ફેબ્રુઆરીમાં આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોટા બદલાવો, નિયમો અને ભેટ. માત્ર 2023નું કેલેન્ડર જ બદલાયું નથી, પરંતુ અન્ય કેટલાક ફેરફારો પણ થયા છે, જેની સામાન્ય જનતાઓના જીવન પર અસર થવાની છે. નવા વર્ષમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પર યોજાવાની છે, તો ઘણા ફાયદા 2024માં થશે. જાણી લઈએ શું છે ફાયદાઓ.
ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂત હિતકારી 2024માં નિર્ણય, જમીન રિસર્ચ અને પ્રેમોલેગ્નેક્સબાદની સમિતિ સુધારીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જે ક્ષતિ સુધારવાને લઈને સમય મર્યાદા વપરાય છે. અત્રે જણાવ્યું કે 1 વર્ષનો સમયગાળો વધાર્યો છે. 31 ડિસેમ્બર 2024 સુધી સમય મર્યાદા વધારવા અંગે મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. અને રિસર્વેમાં કઈ કઈ ભૂલો છે, ખેડૂતોના નામે બદલાયા છે, ખેડૂતોનું નામ નકલી ગયું છે, ક્ષેત્ર ઘટી કે વધી ગયા છે, કબજામાં ફેરફાર થયા છે, નકશામાં ફેરફાર થયા છે, ગામની આકારણી પણ બદલાઈ છે કે નહીં, તમામ માહિતી તેમાં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં વાહન ચાલકોને બોજો. વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહન ચાલકોના ખિસ્સા પર વધુ એક બોજ બનશે. જૂની કારની નંબર પ્લેટ માટે ₹321, ટુ વ્હીલ માટે ₹355 ચૂકવવા પડશે. વાહન ડીલર જૂના વાહનો કામ કરવા તૈયાર ન હતા. ભાવમાં વધારો કરાયો છે. હવે નવી કારની નવી પ્લેટ માટે ₹781 અને ટુ વ્હીલ વ્હીકલ માટે ₹495 ચૂકવવા પડશે. અગાઉ કારની નંબર પ્લેટ માટે ₹460 અને ટુ વ્હીલ વ્હીકલ માટે ₹160 વસૂલવામાં આવતા. ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. મોદી સરકાર દ્વારા દેશમાં 81 કરોડ રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય ગુજરાત